તો ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે માત્ર 2 દિવસ જ બાકી છે, ત્યારે લોકો જાગૃત થાય તે માટે વધુમાં મતદાન થાય તે અંતર્ગત વહીવટીતંત્ર દ્વારા મતદાન ચુનાવ અંતર્ગત અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તેના ભાગરૂપે બગસરા નગરપાલિકા ખાતે પ્રાંત અધિકારી કેબી નંદાના માર્ગદર્શન હેઠળ રન ફોર વોટ અંતર્ગત એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી બગસરા નગરપાલિકાએથી પ્રસ્થાન કરી શહેરના સરદાર ચોક, નાનું બસ સ્ટેશન, હોસ્પિટલ રોડ સહિત विविध मार्गों पर चुनाव का पर्व अंतर्गत हाथ में बेनरों साथ मतदान जागृति अंतर्गत एक रेलीનું आयोजन कराયું। आ तके बगसरा मामलतदार, तालुका विकास अधिकारी, प्रांत अधिकारी, नगरपालिका स्टाफ, शिक्षकगण सहित विविध विभागना अधिकारीओ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ રેલીનું આયોજન કરાયું। આગામી 7મી મેના રોજ વધુમાં વધુ મતદાન થાય તે અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ચોરાણું ધારી વિધાનસભા વિસ્તાર છે કે જેમાં અમરેલીમાં સૌથી ઓછું વોટર ટર્નઆઉટ જોવા મળે છે। એ માટે લોકોમાં જાગૃતતા આવે અને દરેક લોકો જે 18 વર્ષથી ઉપરની ઉંમરના છે એ લોકો મતદાન કરે, એની જાગૃતિ માટે આપણે રન ફોર વોટ એવો એક સાથે મળી અને બધા બગસરાની અંદર આપણે નીકળીશું અને દરેક લોકોમાં જાગૃતિ આવે એ માટેનો કાર્યક્રમ માટે આપણે ભેગા થયા છીએ। આમ તો ઘણી બધીમાં એક હાવ ટૂંકી વાત એવી છે કે મત છે એ આપણો અધિકાર છે અને આપણી ફરજ છે। તો આપણે આપણો ફરજ જો નિભાવીશું તો આપણે આપણો અધિકાર છે એ સારી રીતના ભોગવી શકીશું। તો વધારેમાં વધારે 94 ધારી વિધાનસભા યોજાનાર છે।